કે આ વિડીયો જોઉં તમે જે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે, જેમાં એક સાધુ કુંભના મેળામાં પોતાનું પરિવારનું પેટ ઠારવા માટે આ કાંટા પર સૂઈને તપસ્યા કરે છે, જ્યાં એક ચકલી આવીને એવું જતાવવા માંગે છે લોકોને ભેગા કરીને કે આ ઢોંગી છે, આ ખોટો છે, અને દુનિયાની નજરમાં, લોકોની નજરમાં ઈ ચકલી મહાન બનવા માંગે છે. અરે સિબલી, તને એટલો બધી પડદાફાશ કરવાનો શોખ હોય તો એ કાંટા પર તું સૂઈ જા અને લોકોને એવું જતાવી દે કે આ ઢોંગી છે અને ખોટો છે, બરાબર? બાકી આવી રીતનાનું સાધુનું ને ગરીબનું અપમાન શું કરવા કરે છે? પાછા ઈ સાધુ બે હાથ જોડીને માફી માંગે છે કે બેન, આવી રીતનાનું અપમાન મારું ના કરો, બરાબર? મારા ફેમિલી માટે હું આવું કરું છું, બરાબર? તો પણ આ ઉપર ચડવાથી લોકો સાથે વિડીયો બનાવે છે અને જોર જોરથી આનું અપમાન કરે છે. સાધુ પોતાની રોજી રોટી માટે કાંટા ઉપર તપસ્યા કરે છે ને લોકો એને શ્રદ્ધાથી 2-5 રૂપિયા આપે છે, તો યાર તકલીફ શું છે યાર? હું તો તમને લોકોને પણ કહેવા માંગીશ કે જો તમે કોઈ ગરીબની દુઆ ના લઈ શકતા હોય ને તો કોઈ ગરીબની બદદુઆ પણ ના લ્યો. જય માતાજી.